નમસ્કાર, દમદાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું પ્રવીણ કુમાર. ખેડા જિલ્લાના મવતર તાલુકાના મંગળપુર ગામે એક એફસીઆઈનું મોટું ગોદાઉન આવ્યું છે. ગોદાઉન મારફતે તમામ સરકારી અનાજના ગોદાઉનમાં માલ પહોંચાડવામાં આવતો હોય છે. આ એફસીઆઈમાંથી જ્યારે પણ માલ નીકળે છે ત્યારે કોથળાના વજન સહિત 50 કિલો 650 ગ્રામને જો પ્લાસ્ટિકની કોથળી હોય તો 50 કિલો 250 ગ્રામના વજનની સાથે અહીંયાથી માલ સપ્લાય કરવામાં આવતો છે. ડાકોર રોડ પર આવેલું સરકારી અનાજના ગોદાઉનના મેનેજર અને પેટા કોન્ટ્રાક્ટર એફસીઆઈમાંથી માલ આવતો હોય એ માલને અહીં ખાલી કરી દેતા હોય છે અને પછી તેમાંથી 1 કિલો 1.5 કિલો અનાજ ઓછું ભરી અને કોથળા ભરી અને સંચાલકોને સપ્લાય કરતા હોય છે તેવા ગંભીર આક્ષેપો ત્યાંના એક જાગૃત નાગરિકે કર્યા છે. જાગૃત નાગરિકે તેવા પણ આક્ષેપો કર્યા છે કે આ બચેલું જે 1 કિલો 1.5 કિલો એક કટ્ટામાંથી જે અનાજ કાઢી લેવામાં આવે છે, બચેલું અનાજ છે તે અનાજ તે બારોબાર એક કાળા બજારીઓને વેચી દે છે અને જે જીઆઈડીસીમાં આવેલી ફ્લોર મિલોને પણ વેચી દેતા હોય છે અને કાળા બજાર કરી રહ્યા છે અને ગરીબોનું અનાજ જે છે તે અનાજનો એક મોટા ભાગનો હિસ્સો તેઓ ખાઈ રહ્યા હોય તેવા ગંભીર આક્ષેપો તેઓ કરી રહ્યા છે. સતીશભાઈ રમણભાઈ રાણા, રહે રાણા ચોક, અલીણા, તાલુકો મવડા, જિલ્લો ખેડા જિલ્લાની અંદર પુરવઠાની અંદર ચાલતું મસ્ત મોટું કમ્પાઉન્ડ ખેડા જિલ્લાના મવડા તાલુકામાં મંગળપુર ખાતે એફસીઆઈનું ગોડાઉન આવેલું છે. તે ગોડાઉનમાંથી મવડા ડાકોર રોડ પર સરકારી અનાજના ગોડાઉનની અંદર દર મહિને માલ આપવામાં આવે છે. તે માલ પૂરો આપવામાં આવે છે. ત્યારબાદ સરકારી અનાજના ગોડાઉનમાંથી જે દુકાનદારોને માલ આપવામાં આવે છે તેમાં તે એફસીઆઈવાળો માલ ખાલી કરી નાખવામાં આવે છે. ખાલી કર્યા બાદ તેને ફરીથી ભરવામાં આવે છે અને તેમાં 50-650 કોથળાનો હોય છે, જ્યારે 50-250 કોથળીનો હોય છે. તેમ છતાં તેઓ 49 કિલો કરતાં ઓછો માલ ભરે છે અને દુકાનદારોને સસ્તા અનાજની દુકાનદારને 1 કિલોથી 1.5 કિલો અનાજ ઓછું આપે છે અને તે દર મહિને 1 લાખ કટ્ટા આવે તો 1 લાખ કટ્ટા જેટલો માલ તેઓ બારોબાર વેચી મારે છે. જેમાં એક સરકારી અનાજના દુકાનદાર તેઓ માલ ખરીદે છે અને તે 25 કિલોના કટ્ટા બનાવીને વેચી મારે છે. ત્યારબાદ વધારાનો માલ નડિયાદ તાલુકાના મોરેલ ગામે આવેલા ઝાકીરભાઈ વરાને ત્યાં માલ આપે છે અને ઝાકીરભાઈ વરા આખા જિલ્લાનો માલ ખરીદીને વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મંજુસર ગામે જીઆઈડીસીમાં ફેક્ટરી આવેલી ફ્લોર મિલ તેની અંદર માલ આપવામાં આવે છે અને આ રીતે મસ્ત મોટું કમ્પાઉન્ડ કરે છે. જો આ બાબતે તપાસ કરવામાં આવે તો મસ્ત મોટું કમ્પાઉન્ડ બહાર આવે અને આ બાબતે પુરવઠા વિભાગના વિજિલન્સ વિભાગ અને તકેદારી વિભાગ દ્વારા તપાસ કરવા માંગ છે. જાગૃત નાગરિક તેઓએ આક્ષેપો કર્યા છે કે આ જે સસ્તા અનાજના ગોદાઉનમાં આ પ્રકારે ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચારો ચાલે છે તેને લઈને તકેદારી વિભાગ હોય કે પછી વિજિલન્સ દ્વારા જો આકસ્મિક રેડ કરે તો કંઈક મોટા રહસ્યો બહાર આવે તેવી શક્યતા છે અને કંઈક કૌભાંડી અને ભ્રષ્ટાચારી જેલ ભેગા થાય તેવી શક્યતા વર્તાઈ રહી છે. જોવું રહ્યું અત્યારે સંચાલકોને ઓછો માલ મળે છે અને સંચાલકો પછી જે રાશન ધારકો છે રાશન ધારકોને ઓછું આપે છે એટલે ક્યાંક ને ક્યાંક વેટવાનું તો જે રાશન ધારકોને જ આવતો હોય છે અને સરકારની જે યોજના છે યોજનાને પૂરેપૂરો લાભાર્થીને લાભ મળતો નથી અને જે આ કાળા બજારીઓ છે તે પોતે વચ્ચે રહીને ખેલ કરી જતા હોય છે અને ગરીબોનું જે અનાજ છે અનાજ પણ ખાઈ જતા હોય છે. જોવું સરકાર અને તંત્ર આના ઉપર શું કાર્યવાહી કરે છે તે આવનાર સમયમાં જ ખબર પડશે. તો આ પ્રકારના અહેવાલો અને સમાચારો સાથે દમદાર સાથે જોડાયેલા રહેશો. નમસ્કાર.